ઈવા તથા રઘુવીર પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામજીની આરતી તથા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું। જામનગર લાલપુર બાયપાસ રોડ પર આવેલ ઈવા તથા રઘુવીર પાર્ક ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું, જેમાં ઈવા તથા રઘુવીર પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ પીઠડિયા તથા સર્વે સભ્યોના હસ્તે મહાઆરતીનો લાભ લીધેલ। ત્યારબાદ મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવેલું। આ પ્રસંગે ઈવા તથા રઘુવીર પાર્કના દરેક રહેવાસીઓએ આ સમૂહ મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો। આ કાર્યક્રમની જહેમત ઈવા તથા રઘુવીર પાર્ક ચેરિટેબલના ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ પીઠડિયા તથા સર્વે કાર્યકર્તા મિત્રોએ ઉઠાવેલ। બ્યુરો રિપોર્ટ વિશ્વનાથ જોશી। જી સર, આજ રામનવમી નિમિત્તે અમારા રઘુવીર તથા યુવા પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેમ શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી જેમ બધા ઉત્સવ અહીંયા જોરદાર મનાવવામાં આવે છે અને આજે પણ શ્રી રામ જન્મભૂમિનો તહેવાર હોય, રામનવમીનો તહેવાર હોય, અયોધ્યામાં આટલું સરસ મંદિર બન્યું હોય, એ અયોધ્યાનું મંદિર અહીંયા નિર્માણ થયું જેથી એની પ્રાણ પ્રતિષ્ઠા હતી તેની પણ અમે એટલો બધો ભવ્ય અહીંયા કાર્યક્રમ કર્યો હતો અને અહીંયા યુવા પાર્ક તથા રઘુવીર પાર્કમાં બહેનો તથા ભાઈઓને સર્વ ભક્તોથી એકદમ એ ઉમંગ હોય કે આપણે ભગવાન માટે કંઈક કરીએ અને અમારા મંદિરના પૂજારી પણ એટલો બધો સરસ શણગાર આપે છે। અમારા ઓમભાઈ, અમારા મનીષભાઈ, અમારી ટીમ એટલી બધી મસ્ત છે કે દર વખતે કોઈ પણ તહેવાર હોય, ધાર્મિક તહેવાર હોય અને એક હિન્દુના દીકરા તરીકે અમારો ધર્મ જ છે કે આ રામ ભગવાનનો જો જન્મદિવસ હોય તો એને ભવ્યમાં ભવ્ય ઉજવવો જોઈએ। ત્યાં પ્રસાદીનું પણ વિતરણ થાય છે। ખૂબ સરસ મજાના બહેનો બધા આરતીમાં દીવા પ્રગટાવ આવી, તમે જોયું બધા બહેનો આરતી લઈને આવી અને સુંદર મજાની ભગવાનની આરતી ઉતારી। જય શ્રી રામ, મહાદેવ હર, જય ભોળેનાથ।